જય માતાજી મિત્રો, જેવા ક્રિશિવભાઈ કેવા રમે જો. ચાલો આપણે હવે બપોરનું જમવાનું બનાવી દઈએ. જો એના માટે મેં તૈયારી કરી દીધી છે. આજે મગનું શાક, ટમેટાં અને ડુંગળી કાપ્યા છે. આપણે હવે મગ વઘારી દઈશું. જો એના માટે આપણે છે ને હવે વઘાર તૈયાર કરીશું. જો એના રોટલી બનાવવા માટે લોટ બાંધી દીધો છે. જો મિત્રો વઘાર મૂકી દીધો છે. હવે આપણે રાઈ અને જીરું નાખીશું. જો રાઈ અને જીરું તતડી જાય એટલે એમાં આપણે ટામેટાં અને ડુંગળી જે કાપ્યા હતા એ નાખી દઈશું. મસ્ત કરી દીધો આપણે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે મરચું નાખીશું, હળદર નાખીશું. હવે એને થોડું હલાવી લઈએ આપણે. પછી થોડો ગરમ મસાલો પણ નાખી દઈએ આપણે. જો એટલે મસ્ત થઈ જાય. હવે આ બધું ચડી જાય ને એટલે આપણે એમાં મગ ઉમેરી દઈશું. જો મિત્રો હવે ભવ્યભાઈ સ્કૂલેથી આવી ગયા છે. જો એનો ભાઈ કેવો વાટ જોઈને ઊભો છે. જુઓ તો જા, ચાલ ક્રિશિવ જાય. જો ચલો ચલો કેવા આવી ગયા ભવ્યભાઈ જો સ્કૂલેથી. કેવું મજા આવી ગયા આજે સ્કૂલે? જો મિત્રો જો એનો ભાઈ કેવો ખુશ થઈ ગયો છે. જુઓ તો જો એના રમકડા જુઓ તો કેટલા બધા છે. જુઓ મિત્રો, ખાટા મગ કરવા માટે હવે આપણે છાશની અંદર બેસન ઉમેરી દીધું છે. જો હવે થોડું લીંબુ ઉમેરીશું આપણે. જો થોડું ગળપણ માટે હવે ખાંડ, થોડાક ધાણા ઉમેરી દઈશું. હવે આપણે અમે તો આવી રીતે બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો મિત્રો કમેન્ટ કરજો હે ને. અને મારો વિડીયો ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ મિત્રો આપણા મગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભવ્યદીપ માટે રોટલી બનાવી દઈએ. ચાલો જો મિત્રો હવે આપણે રોટલી બનાવી દઈએ ભવ્યદીપ માટે. મસ્ત મજાની નાની નાની, એટલે ભવ્યભાઈ છે ને જમી લે હવે. જુઓ મિત્રો હવે ભવ્યદીપને આપણે જમવાનું આપી દઈએ. ભવ્ય લો તમારું જમવાનું. બાય. ચાલો મિત્રો, ચાલો જો અમે હવે છે ને જમવા બેસી ગયા છે. જો રોટલી, દહીં છે, મગનું શાક અને આ સલાડ છે અને આ છે લીંબુનું અથાણું. જો ચાલો તમે પણ જમવા. જો તમને વિડીયો સરસ લાગ્યો હોય તો અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી. જો આમાં ક્રિશિવભાઈ કેવું પપ્પાને મારે છે. જુઓ તો જો. હાય ક્રિશિવ. હા જય માતાજી મિત્રો. થેન્ક યુ.